જય સ્વામિનારાયણ. શ્રીજી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખાંડવી. તેના માટેની સામગ્રી હળદર, રાઈ, લીલા મરચાં, મીઠું લીમડો, તલ, મીઠું, ધાણા, દહીં અને ચણાનો લોટ. હવે આપણે ખાંડવીનું ખીરું બનાવવા માટે 1 વાડકી લઈશું ચણાનો લોટ, 1 વાડકી લઈશું દહીં અને એની સાથે 2 વાડકી લઈશું પાણી. 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર. હવે આપણે એનું બનાવીશું ખીરું. હવે આપણે ધીમે ધીમે આ ખીરું હલાવતું રહેવાનું. એને ધીમે ધીમે સારી રીતે ગાંઠ ના રહે એ રીતે ખીરું બનાવી દેવાનું. હવે ધીમા ગેસ ઉપર આપણે આ ખીરાને હલાવતું રહેવાનું ધીમે ધીમે, ગાંઠ ના પડી જાય એ રીતે. પછી ગરમ થઈ જાય, ખીરું બની જાય તૈયાર, એ થાળી ઉપર પાથરવાનું. આપણું ખીરું તૈયાર થઈ આવ્યું છે. એને ખાંડવી તૈયાર કરવા માટે હું થોડું ચેક કરી લેવાનું કે ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ખાંડવીનું ખીરું તૈયાર થઈ ગયું છે. થાળી ઉપર આ રીતે પાથરી દેવાનું. હવે આપણે ચક્કાથી એને આ રીતે કટ કરી લેવાની. હવે આપણે આ રીતે ને વાળી દેવાની, રોલ વાળી દેવાના. ધીમે ધીમે આપણા રોલ તૈયાર કરવાના. હવે આપણે ખાંડવીના રોલ તૈયાર થઈ ગયા છે. એના વઘારવા માટે 2 પરી તેલ લઈશું. રાઈ નાખીશું 1 ચમચી. હવે લીલા મરચાં નાખીશું. તલ, 1 ચમચી હિંગ. આપણો વઘાર થઈ ગયો છે તૈયાર. એને ખાંડવીના રોલ ઉપર થોડો થોડો સર્વ કરી દઈશું. હવે આપણી ખાંડવી તૈયાર થઈ ગઈ છે. લાલ ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ કરી.